મહુવા પાસેના ડોળિયા ગામના અભણ કવિ શ્રી ગીગા ભગતે આપણને ડીંગળ ભાષામાં એવા અદ્ભુત સપાખરા છંદો આપ્યા છે. અને અત્યારે આ શિયાળાની એવી મજાની ઠંડી જામી છે, ત્યારે શિયાળાની ઋતુનું વર્ણન કરતા એમણે સપાખરા છંદમાં કેવું કીધું કે ચમકારા ટાઢવાળા હેમાળા ભણીથી ચાલ્યા હડ વૈડા પશુ પંખી માનવે હેથાટ દૈડા હિમ નીર જાયમાં જઠરા પ્રગટી દોઢી આયા શિયાળારા દિન નિયાળા અથાટ. કે ટાઢના ચમકારા આમ હિમાલય તરફથી ચાલ્યા આવે છે, પશુ પંખી અને માનવીઓ કંપી ઉઠે છે, હિમ પડે છે, પાણી જામી જાય છે અને પેટનો જઠરાગ્નિ છે એ આમ 1.5 ગણો દીપ્તમાન થાય છે. એવા મજાના શિયાળાના દિવસો આવ્યા કે ચમકારા ટાઢવાળા હેમાળા ભણીથી ચાલ્યા હડ વૈડા પશુ પંખી માનવે હેથાટ દૈડા હિમ નીર જાયમાં જઠરા પ્રગટી દોઢી આયા શિયાળારા દિન નિયાળા અથાટ. ઝાકળાને ઝેરે ચણા તલ કે પાકિયા જાજા તૂટા ઝાડ વાળા પાન દેખતા તમામ વીજા થળે ભદ્ર જાતિ ઓથલી ડુંગરા વાળી કોપ કાળી ટાઢ વાળા ફાટી ગયા કામ. કે ઝાકળ જરવાથી ખેતરમાં ચણા અને તલના પાકો એવા સરસ મજાના પાક્યા છે અને જોત જોતામાં ઝાડવા ઉપરના આમ તમામ પાંદડા ખરી ગયા. એવી અત્યંત અને આકરી ઠંડી પડવા માંડી. ગોધમાં પકાવા ઝાડ નમાવા ડુંગરા વાળા જમાવા પાણીયા હાયલા હિમરા જકોણ. કે ઘઉં પકાવવા માટે, ઝાડવાને નમાવા માટે અને આમ ડુંગરાની ખીણોમાં પાણીના ઝરણાને થીજાવી દેવા માટે ઠંડી પડવા લાગી. ગોધમાં પકાવા ઝાડ નમાવા ડુંગરા વાળા જમાવા પાણીયા હાયલા હિમરા જકોણ સમાવા ભાદુકા તાપ નમાવા સાગરા મોજા હેમંત રતરા દાવા લાગીયા હિલોળ. કે ભાદરવાનો તાપ શમાવા માટે, સાગરના મોજાને આમ શાંત પાડી દેવા માટે આમ હેમંત ઋતુનો જાણે દાવો હાયલો હોય એવું દ્રશ્ય સર્જાણું. કે લાજવાળી પ્રભુવાળા વિપ્ર જમા ડવા લાગા પમાડવા લાગા સુખ દખણા પ્રમાણ તિલ દાન દેવા લાગા પોસ માસ આયા ત્રઠે ખીસરારે દને મૈચા ભોજને ખીસાણ. કે બધી જગ્યાએ પ્રભુ પારાયણ થવા માંડી છે. લોકો વિપ્રોને એટલે કે બ્રાહ્મણોને જમાડવા લાગ્યા છે, દક્ષિણા પણ આપે છે. અને પોષ મહિનો આવ્યો એટલે ખીહર એટલે કે આપણે ઉત્તરાયણને દિવસે તલનું દાન લોકો દે છે. અને આમ જોવો ઘીથી લચપતતા ભોજનની જમાવટ થઈ ગઈ છે. કે લાજધારી પ્રભુવાળા વિપ્ર જમા ડવા લાગા પમાડવા લાગા સુખ દખણા પ્રમાણ તિલ દાન દેવા લાગા પોષ માસ આયા ત્રઠે ખીસરારે દને મેચા ભોજને ખીસાણ.